નમસ્કાર બાલ દોસ્તો, કેમ છો? મજામાં? વાર્તા સાંભળવા તૈયાર છો ને? જુઓ, આજે હું તમને સ્વાર્થી મિત્રની વાર્તા કહું છું. બે મિત્રો હતા. એ મિત્રો પરદેશ જવા નીકળ્યા એટલે વચ્ચે જંગલ આવ્યું. હવે જંગલમાં તો જંગલી પ્રાણીઓ રહે, એટલે એ થોડા ચાલતા જતા હતા. એટલામાં એક રીંછ આવ્યું. એટલે એક મિત્રની નજર પડી ગઈ, એટલે એ તો બીજા મિત્રને કહ્યા વગર ઝાડ ઉપર ચડી ગયો. હવે જે ઝાડ ઉપર ચડી ગયો એ મિત્ર પાતળો હતો, એટલે ફટાફટ ઝાડ ઉપર ચડી ગયો. એટલામાં પેલા બીજા મિત્રની નજર પડી રીંછ ઉપર. એને પણ ઝાડ ઉપર ચડવું હતું, પણ એ શરીરમાં થોડો ભારે હતો, એટલે અને ઝડપથી એટલા થોડીક વારમાં એ ઝાડ ઉપર ચડી શક્યો નહીં, કારણ કે રીંછ નજીક આવી ગયું હતું. એટલે એને રીંછ વિશે એક વાત સાંભળી હતી કે રીંછ કોઈ દિવસ મરેલાને ખાતું નથી, એ હંમેશા જીવતાનો શિકાર કરીને જ ખાય. એટલે એ મિત્ર ફટાફટ જતો સૂઈ ગયો અને શ્વાસ રોકી રાખ્યા. પેલું રીંછ નજીક આવ્યું એટલે એણે તો પેલા મિત્રને જોયું, નાક કાન બધું જોયું. પાછો થોડી વાર થઈ એટલે કાનમાં જોયું. એમ કરીને ચાલતું થયું એટલે પેલો ઝાડ ઉપર મિત્ર હતો એ નીચે ઉતર્યો એટલે પેલા મિત્રને કહે કે ભાઈ, રીંછે તને કાનમાં શું કહ્યું? એટલે પેલા મિત્રએ કહ્યું કે રીંછે મને કાનમાં કહ્યું કે આવા સ્વાર્થી મિત્ર જોડે કોઈ દિવસ રહેવાય નહીં, સ્વાર્થીની દોસ્તી કરાય નહીં.